હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 13ના ચોથો લેક્ચરમાં આજે આપણે જોઈશું રેડિયો એક્ટિવિટી. ન્યૂ ટોપિક, બહુ મજાની વાત છે. રેડિયો એક્ટિવિટી એટલે શું? રેડિયો જેવું કામ છે, આપમેળે થતું રહે, આપમેળે થાય. પણ એ આપમેળે થવા માટે પણ એના ચોક્કસ કેટલાક કારણો છે, કેટલીક અસરો છે, એ તમારે જોવું પડે. રેડિયો એક્ટિવિટી એટલે શું? તો કે કોઈ પદાર્થ અથવા તો કોઈ ન્યુક્લિયસમાંથી, કોઈ તત્વમાંથી આપમેળે વિકિરણ ઉત્સર્જનની ઘટનાને રેડિયો એક્ટિવિટી કહે છે. ઉત્સર્જનની ઘટનાને રેડિયો એક્ટિવિટી કહે છે. રેડિયો એક્ટિવિટીની અંદર સામાન્યપણે આપણને 3 પ્રકારના ઉત્સર્જન જોવા મળે છે. નંબર 1 આલ્ફા ઉત્સર્જન અથવા તો આલ્ફા ક્ષય. ક્ષય એટલે શું? તો ક્ષય એટલે સમય સાથે ન્યુક્લિયસની સંખ્યાઓ ઘટતી જવી. ક્ષય થવો મતલબ કે ઘટતું જવું. આલ્ફા ક્ષય, આલ્ફા ક્ષયને સાંકેતિક ભાષામાં He2 લખાય છે કે જેની અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે. આલ્ફા કણનો જે વીજભાર છે તે વીજભાર પ્રોટોનના કારણે હોય છે 2e, અને આલ્ફા કણનું દળ એ ચારેયના કારણે હોય છે 4m પ્રોટોન. ઓકે, તો જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે ત્યારે આલ્ફા ક્ષય કહેવાય છે. એ પછી બીજા નંબરે ક્ષય આવે છે બીટા ક્ષય. બીટા ક્ષયની અંદર આપણને ઇલેક્ટ્રોન સાથે પોઝિટ્રોન નું ઉત્સર્જન થાય છે. પોઝિટ્રોન ઇલેક્ટ્રોનના દળ જેટલો જ પણ તેનાથી વિરુદ્ધ પ્રકારનો વીજભાર ધરાવે છે. દળની દ્રષ્ટિએ લગભગ ઇલેક્ટ્રોન જેટલો જ છે અને સાથે સાથે તેનો વીજભાર પણ તેટલો છે. આમની જોડે એમના 2 સાથીદારો એન્ટીન્યુટ્રિનો અને ન્યુટ્રિનો ઉત્સર્જન પામે છે. એન્ટીન્યુટ્રિનો અને ન્યુટ્રિનો તેમાંથી ઉત્સર્જન પામે છે. અને છેલ્લે આવે છે ગેમા ક્ષય. ગેમા ક્ષય એક પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરે છે ને એટલા માટે લખાય છે કે ઊંચી ઉર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન થાય છે. ઊંચી ઉર્જાવાળા ફોટોન્સનું ઉત્સર્જન થાય છે. આ ત્રણેય ક્ષય આપણે આગળના લેક્ચરમાં જોવાના છે. ઓકે, નેક્સ્ટ લેક્ચર આપણો આની ઉપર જશે, આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગેમા ક્ષય ઉપરનો. હવે આપણે જોઈએ કે આપણને 2 શબ્દો મળ્યા. એક છે વિભંજન. એટલે શું? વિભંજન ભયંકર ભારે શબ્દ છે. વિભંજન. વિભંજનનો મતલબ થાય છે કે ન્યુક્લિયસ તેમાંથી બહાર નીકળી રહ્યા છે. બહાર આવેલ ન્યુક્લિયસ
अथवा न्यूक्लियसनी बहार आववानी घटना, न्यूक्लियसनी बहार निकळवानी आववानी घटना, बहार आववाने तमे लोको न्यूक्लियसनी क्षय थवानी घटना पण लखी शको छो। एने कहेवाय छे विभंजन थवुं। नंबर 2 अविभंजन, अलख निरंजन, अविभंजन। अविभंजन मतलब के अंदर आवेल कोई तत्वना न्यूक्लियस केटला अंदर बाकी रहेल छे, न्यूक्लियस, अथवा बीजो शब्द छे बाकी रहेल, न्यूक्लियस, बाकी रहेल न्यूक्लियस ने अविभंजन कहे छे। आ बे शब्दों खास याद राखवाना छे, वारे वारे आ बे शब्दों भजन थवानुं छे। ओके, एक खास ध्यान राखजो। हवे जोईए के रेडियो एक्टिव तत्वों की बात करिए तो पहली बात कि रेडियो एक्टिव पर दबाण, तापमान के अन्य क्षेत्रों की असर थती नथी। क्षेत्रों की असर थती नथी। तमे एवुं विचारो कि हूँ युरेनियम ની रेडियो एक्टिव बदली नाखूं जो एने ठंडो करवा मूकी दઉં तो एवुं ना होय। ओके, एवुं ना होय। नेक्स्ट, जो बे रेडियो एक्टिव तत्वों ने भेगा करवामां आवे, भेगा करता तेमना उत्सर्जन में कोई फरक पड़तो नथी। तेमना उत्सर्जन में कोई फरक पड़तो नथी, ते एज इट इज रहे छे। ओके, तो सवाल ये छे कि आવું थाय केम, उत्सर्जन थाय केम? तो उत्सर्जन थवा पाछळनुं मूळ कारण छे कि अस्थायी, डोलतो डोलतो अस्थायी, अस्थायी न्यूक्लियस मांथी स्थायी न्यूक्लियस बनवानो प्रयत्न थाय। अस्थायी न्यूक्लियस मांथी केटलाक कणो के जे वधारे पड़ता होय, जे भारे होय, बधा कणोने बहार काढ्या पछी जे स्थायी न्यूक्लियस बने के हाश, एने कहेवाय छे रेडियो एक्टिविटीनी घटना। स्थायी अस्थायी न्यूक्लियसमांथी स्थायी न्यूक्लियस बनवानो प्रयत्न करे छे। रेडियो एक्टिविटी घटनानो जे एकम छे, पहला एवुं कहेवामां आवतुं हतुं कि रेडियो एक्टिविटी एक पूरक राशि है, कारण के तेनो कोई एकम नहीं। खोटी बात है। रेडियो एक्टिविटी नो एकम छे, एना एकम में सौथी पहलो एकम विभंजन पर सेकंड। विभंजन पर सेकंड के एक सेकंड में एक न्यूक्लियस नु उत्सर्जन थाय तो तेने एक विभंजन पर सेकंड अथवा तो एक बेक्वेरल कहे छे। एक बेक्वेरल कहे छे। एक बेक्वेरल इज इक्वल्स टू एक विभंजन भजन पर सेकंड थाय छे। एक विभंजन पर सेकंड थाय छे। त्यारबाद जोईए एक क्यूरी। के जो कोई रेडियो एक्टिव तत्व मांथी
કોઈ રેડિયો એક્ટિવ તત્વમાંથી દર સેકન્ડે 3.7 ન્યુક્લિયસોનું વિભંજન થાય, અલખ નિરંજન થાય, તેને એક ક્યુરી કહે છે. તેને શું કહે છે? એક ક્યુરી કહે છે. એક ક્યુરી, જેને આપણે CI લખીએ છીએ, ઇઝ ઇક્વલ્સ ટુ 3.7 વિભંજન પ્રતિ સેકન્ડ થાય છે. એટલે કે એક ક્યુરી બરાબર 3.7 બેક્વેરલ પણ કહેવાય છે. 10 બેક્વેરલ પણ કહેવાય છે. અને ક્યુરી બહુ નાનો એકમ છે, તે મિલી અથવા તો માઇક્રો ક્યુરીમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? મિલી અથવા તો માઇક્રો ક્યુરી. રધરફોર્ડ એટલે શું? તો કોઈ રેડિયો એક્ટિવ તત્વમાંથી દર સેકન્ડે કોઈ રેડિયો એક્ટિવ તત્વમાંથી દર સેકન્ડે 10⁶ ન્યુક્લિયસો નું વિભંજન થાય, તેને એક રધરફોર્ડ કહે છે. તેને એક રધરફોર્ડ કહે છે. ઓકે, તો આ છે કેટલીક પાયાની માહિતી જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે. ઓકે, હવે આપણે આગળ જોઈશું ચરઘાતાંકીય નિયમ. એ પહેલા આટલું લખી લો. ચલો હવે જોઈએ ચરઘાતાંકીય નિયમ. આ ચરઘાતાંકીય નિયમ એટલે શું? ચરઘાતાંકીય નિયમ સમજતા પહેલા આપણે થોડીક ચર્ચા કરીએ. ધારો કે આપણા પપ્પાએ આપણને ક્રેડિટ કાર્ડ આપ્યું હોય, બરાબર? કે લે બેટા આ કાર્ડ છે, કે ડેબિટ કાર્ડ આપ્યું હોય, ખરીદી કરી આવો. તો થાય કેવું કે બે ભાઈબંધ છે, બંને ભાઈબંધને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે કે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. બંને કાર્ડની લિમિટ અલગ અલગ છે. એક ભાઈબંધ છે જેના ખાતામાં, એના ફાધરના ખાતામાં, અકાઉન્ટ્સમાં લગભગ 10 લાખ રૂપિયા પડ્યા છે, અને બીજો છે જે એના ફાધરના અકાઉન્ટ્સમાં લગભગ 50,000 પડ્યા છે, અને કહે છે એમના ફાધર કે જાઓ દિવાળીની શોપિંગ કરી આવો. તો થશે શું કે જેની પાસે 50,000 છે એ સમજીને ખરીદી કરશે, પણ જેની પાસે ખાતામાં 20 લાખ પડ્યા છે તે ગમે તેવી ખરીદી કરી શકે છે. કેમ? કારણ કે એને ખબર છે કે હું ગમે તેટલી ખરીદી કરીશ તો આમાંથી ઓછા થશે પણ બહુ ફરક નહીં પડે. 50,000 વાળાને ખબર છે કે આમાંથી ઓછા થશે તો ફરક પડશે. એનો મતલબ એ થયો કે ખરીદી કરવાનો આધાર અકાઉન્ટ્સમાં કેટલા પૈસા છે તેના પર હોય છે. અને આપણને ખબર છે કે આપણા પાકીટમાં પૈસા વધારે હોય તો આપણું જોર વધી જાય, અને આપણા પાકીટમાં પૈસા ઓછા હોય તો આપણું જોર ઘટી જાય. એવી જ રીતે જ્યારે પણ કોઈ તત્વ છે એનું જે ન્યુક્લિયસ છે એમાં કેટલા ન્યુક્લિયોન્સ છે, એ ન્યુક્લિયોન્સ જે પ્રમાણે હોય છે તે પ્રમાણે તેમાંથી વિભંજન થાય છે. વિભંજન એટલે કે બહાર નીકળવું, જે આપણે આગળ જોયું. ધારો કે આપણે એમ કહીએ કે પ્રારંભમાં t બરાબર 0 સમયે ન્યુક્લિયસની સંખ્યા n0 અથવા તો n છે. n0 અથવા તો n છે. ઓકે,
અને ડેલ્ટા ટી સમયમાં તે ન્યુક્લિયસની સંખ્યા ડેલ્ટા એન જેટલી ઘટે છે, એટલે કે વિભંજન પામે છે, વિભંજન પામે છે. તો માટે એકમ સમયમાં ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એન, તો એકમ સમયમાં કેટલા? એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસ ડેલ્ટા એન ગુણ્યા 1 ભાગ્યા ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી થાય. અને આ ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી જે છે તે પ્રારંભિક ન્યુક્લિયસ N0 અથવા તો Nના સમપ્રમાણમાં હોય છે. માટે dn બાય dt બરાબર, એક કામ કરીએ, t બરાબર 0 એ આપણે n લઈએ અત્યારે હાલ, માઇનસ લેમડા n. તો આ માઇનસ લેમડા શું છે? તો લેમડા એ ક્ષય નિયતાંક છે. શું છે? ક્ષય નિયતાંક છે, નિયત અંક છે. ક્ષયને જે નિયત કરે છે એ નિયત અંક છે, જે ક્ષયના દરનું પ્રમાણ દર્શાવે છે, જે ક્ષયના દરનું પ્રમાણ દર્શાવે છે. જેટલો લેમડા મોટો દર તેટલો જ વધુ થાય, દર તેટલો જ વધુ થાય છે. ઓકે, લેમડા. હવે અહીંયા આપણે જોઈએ કે લેમડા એક અચળાંક છે, એટલે કે એક પ્રક્રિયા માટે લેમડા એક જ હોય. માટે લેમડા અચળ હોય છે. એક પ્રક્રિયા માટે લેમડા અચળ હોય છે. પ્રક્રિયા બદલાય તો લેમડા બદલાઈ શકે છે. હવે લઈએ કે જો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 dn બાય dt બરાબર માઇનસ લેમડા n, તો આપણને ખબર છે કે ડેલ્ટા હોય તો શું થઈ જાય? dn ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ લેમડા n મળે છે. dn બાય dt ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ લેમડા n મળે છે. dn બાય dt એટલે કે વિભંજનનો દર. dn બાય dt ને કહેવાય છે વિભંજન દર, અને એ જ વિભંજન દરને એક્ટિવિટી કહે છે, રેડિયો એક્ટિવિટી કહે છે. એટલા માટે આ સમીકરણને આપણે r ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ લેમડા n પણ લખીએ છીએ. શું લખીએ છીએ? r ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ લેમડા n પણ લખીએ છીએ. હવે આપણે લેમડાને કરતા બનાવીએ. લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ dn બાય dt છેદમાં છેદમાં n, એટલે કે વિભંજન દર અને પ્રારંભના ન્યુક્લિયસ ની સંખ્યાના ગુણોત્તરને ક્ષય નિયતાંક કહે છે. શું કહે છે? ક્ષય નિયતાંક કહે છે. અથવા તો
એકમ સમયમાં મળતી એક્ટિવિટીને પણ ક્ષય નિયતાંક કહે છે, જેનો એકમ લઈએ ક્ષય નિયતાંકનો એકમ થાય છે dn/dt. dn એટલે ન્યુક્લિયસની સંખ્યા ભાગ્યા ન્યુક્લિયસની સંખ્યા જતા રહ્યા, સેકન્ડ છેદમાં આવે 1/સેકન્ડ અથવા 1/hour અથવા 1/day અથવા 1/year પણ લેવામાં આવે છે, મિનિટ પણ લેવામાં આવે છે. સમયના જેટલા પણ એકમ હોય છે એ બધા વાપરવામાં આવે છે. ઓકે, હવે આપણે જોઈએ કે dn/dt ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ લેમ્ડા n. તો માટે અહીંથી આવીએ કે dn ના છેદમાં n લઈએ તો ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ લેમ્ડા ઇન્ટુ dt થાય. માઇનસ લેમ્ડા ઇન્ટુ dt થાય છે. સંકલન લઈએ dn ના છેદમાં n માઇનસ લેમ્ડા 12 લઈ લો dt. t બરાબર 0 સમય ન્યુક્લિયસની સંખ્યા n0. t બરાબર t સમય ન્યુક્લિયસની સંખ્યા ધારો કે n થાય છે. 1/n નું સંકલન થાય છે ln n. સંકલનનો વિડિયો આપણી ચેનલમાં પડ્યો છે. ઓકે, જોઈ લેવો. ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ લેમ્ડા dt નું સંકલન થાય છે t 0 થી t. ઓકે, હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટ થાય છે ln n, લોઅર લિમિટ થાય છે ln n0 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ લેમ્ડા અપર લિમિટ t લોઅર લિમિટ 0. બે લોક બાદબાકીમાં હોય તો સંખ્યાઓ ભાગાકારમાં આવી જાય છે. ln n છેદમાં n0 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ લેમ્ડા t. હવે આપણે ln ને દૂર કરીએ તો બને n છેદમાં n0 ઇઝ ઇક્વલ્સ ટુ e રેસ ટુ માઇનસ લેમ્ડા t. માટે n સામે જવા દો, n0 e રેસ ટુ માઇનસ લેમ્ડા t. આ સમીકરણને ચર ઘાતાંકીય નિયમનો સમીકરણ કહે છે. શું કહે છે? ચર ઘાતાંકીય નિયમનું સમીકરણ કહે છે, જેમાં n ના જગ્યાએ તમે r પણ લખી શકો છો કે r ઇઝ ઇક્વલ્સ ટુ r0 e રેસ ટુ માઇનસ લેમ્ડા t. દળ માટે પણ m ઇઝ ઇક્વલ્સ ટુ m0 e રેસ ટુ માઇનસ લેમ્ડા t લખી શકો છો તમે. ઓકે, અને આ જે સમીકરણ છે, જો એના પરથી આપણે આલેખ બનાવવા જઈએ, જેનો આપણો સંપૂર્ણ વધારે પડતો વિસ્તારમાં માહિતી જે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું અર્ધ આયુમાં. n0, ઓકે, આ 0. આલેખ દર્શાવે છે કે પ્રારંભમાં આલેખ ખૂબ જ ઝડપથી ઘટે છે. પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા ખૂબ જ ઝડપથી ઘટે છે. પ્રારંભમાં ન્યુક્લિયસ ની સંખ્યા ઝડપથી ઘટે છે, ત્યારબાદ ધીમે પડી જાય છે, ત્યારબાદ ધીમી પડે છે. આ પ્રક્રિયા અનંત સમય સુધી ચાલે છે. પ્રક્રિયા ઘણો જ લાંબો સમય ચાલે છે. આ પ્રક્રિયા ઘણો જ લાંબો સમય સુધી ચાલે છે. ઓકે, તો આ છે તમારા માટે ચર ઘાતાંકીય નિયમ. હવે આના પછી જોઈએ અર્ધ આયુ અને સરેરાશ આયુ. તો એ પહેલા આ લખી લો ફટાફટ.
હવે જોઈએ અર્ધઆયુ. અર્ધઆયુ એટલે શું? અર્ધઆયુનો મતલબ થાય છે અડધું જીવન કે અડધું જીવન જીવી ગયા. તો એ જીવન જીવવા માટે કેટલો સમય થાય છે? દરેકનું અર્ધઆયુ અલગ અલગ હોય. જેમ કે આપણે અહીંયા વાત કરીએ કે પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા ધારો કે N0 હતી. કેટલી હતી? પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા N0 હતી. પ્રારંભમાં ન્યુક્લિયસ ની સંખ્યા N0 હતી. ઓકે, હવે આ N0 માંથી અડધી કેટલા સમયમાં થઈ? એને કહેવાય છે એનો અર્ધઆયુ. તો કે જે સમયમાં ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય છે તે સમયને તેનો અર્ધઆયુ કહે છે. એટલે કે જે N છે એ N0 ઘટીને સીધા N0 ભાગ્યા 2 થાય. એટલે કે જે નવા ન્યુક્લિયસ છે તે N0/2 થાય. ઓકે, તો પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા N0, તો N ઇઝ ઇક્વલ્સ ટુ N0 e⁻ λt માં કોઈ ટી સમય, ટી બરાબર અર્ધઆયુ, ટી હાફ આ રીતે લખાય, ટી હાફ અર્ધઆયુ. તો ન્યુક્લિયસની સંખ્યા જે N છે તે ઘટીને કેટલી થઈ જાય છે? N0/2. મૂકી દો અહીંયા. માટે N0/2 બરાબર N0/e⁻λt હાફ. આને હું નીચે લઈ જાઉં, માઇનસ છે તો કેન્સલ, ઉલટાઈ દો. 2 ઇઝ ઇક્વલ્સ ટુ e⁻λt હાફ. બંને બાજુ ln લેતા, બંને બાજુ ln લેતા ln2 ઇઝ ઇક્વલ્સ ટુ ln e⁻λtn હાફ. ln ને દૂર કરો તો કેમિસ્ટ્રી શું કહે છે કે ln દૂર કરો એટલે 2.303 log 2 લગાવવું પડે. લેમ્ડા ટી આગળ આવી જાય, ln જ્યાં ln બરાબર 1 થાય, ln બરાબર 1 થાય, .303.3010 લેમ્ડા tn હાફ. આનો ગુણાકાર જુઓ, 0.693 લેમ્ડા tn હાફ. માટે tn હાફ બરાબર 0.693 બાય લેમ્ડા, 0.693 બાય લેમ્ડા. આ એક સમીકરણ છે. ઓકે, તો આને કહેવાય છે અર્ધઆયુનું સમીકરણ 0.693 બાય ક્ષય નિયતાંક. હવે આપણે જોઈએ સમય જોઈએ અને ન્યુક્લિયસની સંખ્યા જોઈએ. ટી બરાબર 0 સમય લો તો ન્યુક્લિયસની સંખ્યા ધારો કે N0 હોય. ધારો કે N0, ટી બરાબર 0 સમય બધા જ ન્યુક્લિયોન્સ હાજર હોય છે. ખરીદી કરતા પહેલા ખાતામાં બેલેન્સ પૂરું છે. પહેલો અર્ધઆયુ પસાર થાય એટલે ન્યુક્લિયસની સંખ્યા ઘટીને કેટલી થઈ જાય? અડધી.
બીજો અર્ધ આયુ પસાર થાય એટલે એની અડધી, ત્રીજો અર્ધ આયુ પસાર થાય એટલે એની અડધી, 4/2, સોરી 4 દુ 8. ચોથો અર્ધ આયુ પસાર થાય તો એની પણ અડધી, 16. ઓકે, તો આ થયા તમારા નવા n. આ શરૂઆતનો n, આ અડધા સમય પછીનો n, આ બીજા અડધા સમય પછીનો n, આ ત્રીજા અડધા સમય પછીનો n, આ ચોથા અડધા સમય પછીનો n. તો n છેદમાં n0 જે લખીએ તે કેવી રીતે લખવાના? તો કે n છેદમાં n0 પ્રારંભમાં 1 આવે, બંનેનો ગુણોત્તર. હવે આ n0 ને આપણે નીચે લઈ દઈએ તો કેટલા વધે? 1/2. હવે આ n0 ને ફરીથી નીચે લઈ દઈએ તો કેટલા વધે? 1/4, 1/8, 1/16. 1/1 એટલે 1/2 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાતને આપણે 1 કહી શકીએ છીએ. 1 ઘાત. 4 છે 2 ઘાત. 8 છે 3 ઘાત. 16 છે 4 ઘાત. હવે તમે ધ્યાનથી જરા નોટિસ કરશો ને તો ખબર પડશે, આ જે ઘાત છે ને એ સમયનો ગુણાંક છે. આ 3 છે તો આ 3 છે, આ 4 છે તો આ 4 છે. તો ધારો કે આપણે n સમય લઈએ, n t½ તો બને 1/2 રેઝ ટુ n, 1/2 રેઝ ટુ n બને છે. તો આપણો જે સમય છે t બરાબર n t½ માટે n છેદમાં n0 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 રેઝ ટુ n બને છે. તો n ઇઝ ઇક્વલ્સ ટુ t/t½ t નો મતલબ થાય આપેલ કુલ સમય અથવા તો આપેલ સમય ભાગ્યા અર્ધ આયુ, અર્ધ આયુ થાય છે. તો આ છે આપણો અર્ધ આયુનો આલેખ. ઓકે, ચલો ફટાફટ લખી લો. સમીકરણ છે આઈ રહ્યું. હવે આપણે આલેખ જોઈએ છીએ. આ સમીકરણ તમારા ખાસ કામમાં આવશે, બહુ જ કામમાં આવશે. બધી જ જગ્યાએ તમારે આ વાપરવાનું થશે જ. યાદ રાખજો, બધી જ જગ્યાએ તમારે આ વાપરવાનું થશે. મોસ્ટલી હું લગભગ જેટલા બી દાખલા આ ચેપ્ટરમાં સોલ્વ કરું છું જીવન શોધવાના, એ બધામાં આ જ સમીકરણનો ઉપયોગ કરું છું. ઓકે, તો તમે લોકો આનું થોડુંક ધ્યાન આપજો વધારે. આ n છે, આ t છે, પ્રારંભ n0 છે, તો આ કેટલા છે? તો કે આ જે છે તે n0 છે, એના અડધા આટલા થાય. તો આ થાય n0/2. અને આ થાય છે એનો સમયગાળો, એટલે કે પહેલો અર્ધ આયુ. પછી આટલા વધ્યા, એનો અડધો, n0/4. બીજો અર્ધ આયુ. હવે આટલા વધ્યા, એનો અડધો, n0/8. તો આમ આ ચર ઘાતાંકીય નિયમના આલેખ પરથી આપણે અર્ધ આયુ નો આલેખ અને જો પ્રોપર કિંમત આપી હોય તો અર્ધ આયુ પણ શોધી શકીએ છીએ. આટલા વધ્યા,
એનો અડધો. .40.5. તો આ રીતે આપણે આલેખ સમજી શકીએ છીએ. હવે જોઈએ સમીકરણ. તો આ માત્ર n/n0 નહીં, તમે આ સમીકરણને એક્ટિવિટી માટે પણ લખી શકો છો. r/r0 1/2n. દળ માટે પણ લખી શકો છો m/m0 1/2n. ઓકે, ગમે તે માટે તમે આ લખી શકો છો. તો આ રહ્યો અર્ધ આયુ. ઓકે, ફટાફટ લખી લેજો. આના પછી આપણે જોઈએ છીએ સરેરાશ આયુ. લખી લો. ચલો, હવે આપણે જોઈએ સરેરાશ જીવનકાળ. સરેરાશ જીવનકાળ એટલે શું? તો એની વ્યાખ્યા બહુ સરળ છે કે ભાઈ જે ન્યુક્લિયસ પ્રારંભમાં હતા તેના કરતાં ઈમાં ભાગની સંખ્યા થાય. એટલે કે જે સમય ગાળામાં ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યા કરતા ઈમાં ભાગની થાય તેને સરેરાશ જીવનકાળ કહે છે. તેને સરેરાશ જીવનકાળ કહે છે. ઓકે, હવે જોઈએ કે એના સિવાય એવી પણ વ્યાખ્યા છે કે રેડિયો એક્ટિવ તત્વ કોઈ હોય તત્વનું ન્યુક્લિયસ જે સમયગાળા સુધી હોય તેની સરેરાશ જીવનકાળ કહે છે. આ બંને વ્યાખ્યાઓ અલગ અલગ રીતે છે. આપણે જોઈએ કે પ્રારંભમાં એટલે કે t બરાબર 0 સમય n બરાબર n0. હવે એમાંથી વિભંજન દર શરૂ થાય છે. શું શરૂ થાય છે? વિભંજન દર. તો વિભંજન દર થાય, દર શરૂ થતા dt જેટલા સૂક્ષ્મ સમયમાં dn જેટલા ન્યુક્લિયસો નું વિભંજન થાય છે. ઓકે, dn જેટલા ન્યુક્લિયસોનું વિભંજન થાય છે. તો અહીંયા એવું કહેવાય કે એક ન્યુક્લિયસનું ધારો કે જીવન, એક ન્યુક્લિયસ ધારો કે t સમય સુધી રહે અથવા તો t સમય થાય છે તેને વિભંજન થતા, તો dn જેટલા ન્યુક્લિયસ ધારો કે dt સમય સુધી રહે, તો માટે dt બરાબર t into dn, t into
dn। આ તો સૂક્ષ્મ સમય થયો, આવો કુલ સમય, કુલ સમયગાળો સંકલન લેતા ઇન્ટિગ્રેશન dt tdn, ઇન્ટિગ્રેશન dt tdn। ઓકે, હવે ઇન્ટિગ્રેશન dt એટલે કુલ સમય t, અથવા તો ઓકે આને આપણે નંબર 1 કહી દઈએ, 0 થી સોરી dn નું સંકલન છે તો આપણે લિમિટમાં n લખીશું, અહીંયા પણ n લખીશું। t બરાબર 0 સમય n0, t બરાબર t સમય, ધારો કે n, નંબર 1। ઓકે, હવે સરેરાશ જીવનકાળનું સૂત્ર છે બરાબર કુલ સમયગાળો ભાગ્યા પ્રારંભના ન્યુક્લિયસની સંખ્યા, કુલ સમયગાળો ભાગ્યા પ્રારંભના ન્યુક્લિયસની સંખ્યા ટાઉ tdn છેદમાં n0 નંબર 1 સોરી 2। હવે dn જોઈએ તો આપણી પાસે n હતું, n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા t। આનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરતા dn બાય dt n0 e રેઝ ટુ લેમ્બડા t નું વિકલન થાય e રેઝ ટુ લેમ્બડા t, અને લેમ્બડા t નું ફરીવાર કરીએ dn બાય dt માઇનસ લેમ્બડા t n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા t, જેમાં t નું 1 થઈ જાય એટલે ખાલી લેમ્બડા, dn બરાબર dt ઉપર લેમ્બડા n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા t। ઓકે, શું લખવાનું છે? ઋણ નિશાની અવગણતા, ઋણ નિશાની અવગણતા તો અહીંયા મૂકી દઈએ, ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન લેમ્બડા n0 t માઇનસ dt ડિવાઇડેડ બાય n0। ઓકે, એક કામ કરીએ, પહેલા આપણે લિમિટ લઈ લઈએ, લિમિટ લીધા પછી આપણે આ સમીકરણ લખીએ કે જેથી કરીને આપણે વધારે સરળમાં સમજ પડે કે ધારો કે આપણે n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા t લઈએ। ઓકે, તો આપણો જે લિમિટ છે એમાં આપણે t ની લિમિટ લેવાની છે કે ભાઈ એકવાર n બરાબર n0 લઈએ, n બરાબર n0 તો 1 is equals to e raised to minus lambda t। એક કામ કરીએ, આને આપણે e raised to lambda t છે ને સરખાઈ દઈએ, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય તો 1 બરાબર e raised to 0 લખીએ તો લેમ્બડા t બરાબર 0, t બરાબર 0, તો n બરાબર n0 માટે t બરાબર 0 લઈએ। ઓકે, હવે આપણે એક કામ કરીએ, અહીંયા આપણે ન્યુક્લિયર સંખ્યાને ચેન્જ કરી નાખીએ કે અહીંયા આપણે 0 થી n0 લઈએ, તો હવે n બરાબર 0 લો તો n બરાબર 0 is equals to e raised to minus lambda t। ओके, 0 is equals to 1 upon e raised to lambda t। આવું ક્યારે બને? જ્યારે લેમ્બડા t
ટી ઇન્ફાઇનાઇટ બને એટલે કે ટી અનંત બને ત્યારે છેદ મોટો થાય, છેદ મોટો થાય તો 1 મોટો છેદ 0 થાય, તો n બરાબર 0 માટે t બરાબર ઇન્ફાઇનાઇટ. ઓકે, તો હવે આપણે લખીએ આપણું સમીકરણ. tau ઇઝ ઇક્વલ્સ ટુ n0 સંકલન 0 થી ઇન્ફાઇનાઇટ લેમ્બડા n0 t અને અહીંયા dt લેમ્બડા n0 t e રેઝ ટુ માઇનસ લેમ્બડા t dt n0 કેન્સલ લેમ્બડા બાર 0 ટુ ઇન્ફાઇનાઇટ t e રેઝ ટુ માઇનસ લેમ્બડા t dt અને આનું સંકલન આવશે 1 લેમ્બડા સ્ક્વેર. તો tau ઇઝ ઇક્વલ્સ ટુ 1 લેમ્બડા થાય. tau ઇઝ ઇક્વલ્સ ટુ 1 લેમ્બડા થાય છે. તો આ છે તમારી થિયરી જે બુકની અંદર બિલકુલ પણ સાબિત નથી કરેલી, એની બધી જ સાબિતી અહીંયા આપેલી છે. ફટાફટ લખી લો, પછી આપણે એક બીજી સાબિતી જોઈએ પણ બોર્ડની એક્ઝામમાં નથી લખવાની. ચલો, આપણી વ્યાખ્યા પ્રમાણે સાબિતી જોઈએ કે જે સમયગાળામાં ન્યુક્લિયસની સંખ્યા ઈમાં ભાગની થાય તો આપણી પાસે સમીકરણ છે n ઇઝ ઇક્વલ ટુ n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. તો n બરાબર કેટલા લેવાના છે? n0. તો t બરાબર કેટલા લઈશું? ધારો કે ટાઉ લઈએ, સરેરાશ જીવનકાળ. તો n0 છેદમાં e બરાબર n0 લેમ્બડા ટાઉ 1/e લેમ્બડા ટાઉ. ઉપર લઈ જાઓ. ઓકે, સરખાવો. લેમ્બડા ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ 1, ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ 1 લેમ્બડા. વેરી શોર્ટ, વેરી શોર્ટ. આ જે છે એ ગુજરાત બોર્ડની જે જૂની બુક હતી એની અંદર આ સાબિતી હતી. વેરી શોર્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતી. આ થોડીક અલગ સાબિતી છે, બહુ ડિફિકલ્ટ છે આને સમજવી. ઓકે, હવે આપણે જોઈએ કે અર્ધ આયુ અને સરેરાશ આયુની સરખામણી કરો. સરેરાશ જીવનકાળ અને અર્ધ આયુનો સરખામણી આપો. અર્ધ આયુ સરખાવો. બંનેમાં કોમન કોણ છે? તો કે લેમ્બડા. તો લેમ્બડા is equals to 1 tau. T and half, it is 0.693 by lambda. T and half, lambda it's 1 tau, so it's 0.693 tau. સરેરાશ જીવનકાળ it's t half by 0.693 જે દર્શાવે છે કે સરેરાશ જીવનકાળ ઇઝ ગ્રેટર ધેન અર્ધ આયુ. સરેરાશ જીવનકાળ એ અર્ધ આયુ કરતા મોટો હોય છે. તો આ છે તમારો આખો લેક્ચર રેડિયો એક્ટિવિટીનો, જેની અંદર આપણે બધા જ ટોપિક કવર કર્યા. વિભંજન, અવિભંજન, તેની વ્યાખ્યા, ક્ષય નિયતાંક, અર્ધ આયુ અને સરેરાશ આયુ, અને છેલ્લે તેમની સરખામણી પણ આપણે જોઈ. આઈ હોપ કે તમને આ બધાને વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.